महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम्। नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिवे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 630 વવાણિયા શ્રાવણ વદ બારસ શનિ વિક્રમ સંવત 1951 તારીખ 17/8/1895। પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો છે એ 630માં પત્રનો પ્રારંભ કરીએ તે પહેલાં ગઈકાલે યથાશક્તિ વિચારણા કરેલો એવો 629મો પત્ર, એનો છેલ્લો પ્રશ્ન, અને તે ફરીથી વિચારીએ કે કેવળ જ્ઞાન દર્શનને વિશે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે તેમ જ દેખાય કે બીજી રીતે? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈએ 3-5 પ્રશ્નો લખ્યા છે, તેમાંથી 3ના જવાબ પરમ કૃપાળુદેવે મૂક્યા છે, અને તે 3ના જવાબમાં છેલ્લો પ્રશ્ન છે કે કેવળ જ્ઞાન થાય છે પછી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થકી કે થી ગયા કાળ અને આવતા કાળના એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળના જે કોઈ પદાર્થ દેખાય છે તે વર્તમાન કાળમાં જેમ છે તેમ દેખાય છે કે વર્તમાનપણે દેખાય છે કે બીજી રીતે? જવાબ વાંચીએ। વર્તમાનમાં વર્તમાન પદાર્થ જેમ દેખાય છે તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે, અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાન કાળમાં દેખાય છે। ભૂતકાળે જે પર્યાય પદાર્થે ભજ્યા છે તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિશે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે પર્યાય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિશે રહી છે। તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવલ જ્ઞાનીને વિશે યથાર્થ સ્વરૂપે હોઈ શકે છે। જો કે આ પ્રશ્ન પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે। અહીંયા આ પત્ર પૂરો થાય છે, આ પ્રશ્ન પૂરો થાય છે। તો સમાધાનમાં એટલું જ કે વર્તમાન કાળમાં જે દેખાય છે જેમ દેખાય છે તેની સાથે સાથે ભૂતકાળમાં કેમ હતું, કેમ બન્યું કે કેમ થયું કે ક્યાંથી આવ્યું એ પણ દેખાય છે સાથે સાથે, અને ભવિષ્યકાળમાં તેનું શું થશે તે પણ દેખાય છે। સમજવા માટે માનો કે માટીનો ઘડો છે તો ઘડા સ્વરૂપે જોયો, જેમ છદ્મસ્થ આપણે જોઈતા હોઈએ તેવી રીતે જ્ઞાની પુરુષના જ્ઞાનમાં દેખાઈ ગયો। તો તે જ સમયે સેકન્ડે કહીએ છીએ, ક્ષણે કહીએ છીએ, એથી પણ નાનામાં નાનું રૂપ એટલે તે સમય, અને તે સમયે તેમને ઘડો ઘડા રૂપે દેખાયો, તે વર્તમાન કાળમાં વર્તમાન પદાર્થ વર્તમાન સ્વરૂપે દેખાયો। એ જ વખતે સાયમલ્ટેનિયસલી બિલકુલ આગળ પાછળ નહીં તેવી રીતે એ ઘડો ભૂતકાળમાં કેવી રીતે બન્યો એ પણ દેખાય છે। પહેલાં માટીનો પીંડો હતો, પછી કુંભારે ચાક પર ચડાવ્યો, પછી કેટલી વાર હાથ કેમ તેમ કર્યું, ગોળ ગોળ કેટલી વાર ફેરવ્યું, ચક્રાકારે કેમ ફર્યું, અને કેવી રીતે એના હાથની કલા કારીગરી કે ઉપર નીચે થયો અને એ રીતે બન્યો। તો તે પ્રોસેસ પ્રક્રિયા સમયની પરિણતિ કરનારના લક્ષમાં નથી, પરંતુ જ્ઞાની પુરુષને તે વખતે ઘડો જોતા આવે, જે ઘડો હોય તે માટીનો હોય તો તે પ્રકારે, સ્ટીલ, પિત્તળ, તાંબુ હોય તો ક્યાંથી કેમ આવ્યું ને શું થયું વગેરે, કેવી રીતે ટીપણા ટીપ્યા છે વગેરે, એ બધું ભૂતકાળની બિના ઘટના પણ દેખાય છે। એ પર્યાય કહીએ છીએ, એ પરિવર્તન પામે છે એ દેખાય છે। સાથે સાથે ભવિષ્યમાં ધારો કે માટીનો ઘડો ફૂટીને ઠીકરા થઈ જશે કે ચૂરો થઈ જશે કે એનું શું થશે, તો એ પણ તેમ જ દેખાય છે કે જાણે કે ફૂટતો હોય, ઠીકરા થતા હોય, અથવા તે ઘડાનું જે થવાનું હોય તે।
સીધું જ થાય છે, સીધો જ માટીનો ગારો કે એ પિંડ રૂપે થઈ જાય છે કે ટુકડા થાય છે, ટુકડા જ થવાના છે, કારણ કે કઠણ થઈ ગયો છે, પાકો થઈ ગયો છે. તો એ જે બધું છે એ પરિણતિ ભવિષ્યની પણ વર્તમાન સમયમાં ઘડો જોતાં જ એમને લક્ષમાં આવી જાય છે, એટલે કે જ્ઞાનમાં જ ઝળકી ઉઠે છે. આપણે સમજી શકીએ છીએ, આપણને એક વસ્તુ જોતાં તરત લક્ષ થઈ જાય છે, કેવી રીતે બની, ક્યાં બની એ ખબર હોય, જોઈ હોય તો યાદ આવી જાય, નહીં તો કઈ દુકાનમાં, કયા સ્ટોરમાં, કેવી રીતે, ક્યાં હતું, કેટલા રૂપિયા હતા, કેટલી કિંમત હતી, કોણે બનાવી, કોણે બતાવી, વગેરે વગેરે ઘણું આપણને લક્ષમાં આવે છે. તો આપણી મર્યાદા પ્રમાણે મર્યાદિત જ્ઞાન એ વખતે પણ રજૂ થઈ જાય છે. વસ્તુ ત્યારે બનીને આવેલી છે, પરંતુ આપણને એનો પાછલો અને ભવિષ્યનો એટલે કે ભૂતકાળ ભવિષ્યકાળની પર્યાય ફેરફાર પરિણમન દેખાઈ જાય છે કે સમજાઈ જાય છે. તેવી રીતે કેવલજ્ઞાની ભગવંતને તો બધું જ રીતસરનું દેખાઈ જ જાય છે, જાણે કે કુંભાર બનાવી રહ્યો હોય, કયા કુંભારે બનાવ્યો, કઈ વ્યક્તિએ બનાવ્યો વગેરેથી માંડીને બધું જ એમના જ્ઞાનમાં રિફ્લેક્ટ થાય છે, દેખાઈ જાય છે. એટલે એ કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળ જ્ઞાનીને વિષય જેમ છે તેમ યથાર્થ સ્વરૂપે હોઈ શકે છે. પછી જો કે કૃપાળદેવે કહી દીધું કે જો કે આ પ્રશ્ન પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે. એટલે કે આમાં ઘણું કહી શકાય, ઘણા વિચાર આવી શકે છે, ઘણા પ્રશ્ન થઈ શકે છે, પરંતુ અહીંયા કંઈ પાને ચડાવેલું નથી એટલે આપણે કહી શકતા નથી. તો આ પત્ર અહીંયા પૂરો થઈ જાય છે. પત્રાંક 630. હવે આપણે શરૂ કરીએ કે ગયા શનિવારનો લખેલો કાગળ પહોંચ્યો છે. તે કાગળમાં મુખ્ય કરી 3 પ્રશ્નો લખ્યા છે, તેના ઉત્તર નીચે લખ્યા તે વિચારશો. ફરીથી સૌભાગભાઈ પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે છે. સૌભાગભાઈને સમ્યક દર્શન થઈ ગયેલું છે. અત્યારે સમ્યક દૃષ્ટિ સૌભાગભાઈ છે અને તેમને એમ થાય છે કે કૃપાળદેવના યોગે અનંતકાળમાં અપ્રાપ્તવત એવું મને સમ્યક દર્શન લાદ્યું, હું પામ્યો, પ્રાપ્ત થઈ ગયું. મને કેટલાય પ્રશ્નોનું સમાધાન, મારી આવડી ઉંમર થઈ ગઈ, આટલી વયોવૃદ્ધ થઈ ગયો, અથવા તો આટલા વર્ષો વીતી જાય, 50 વર્ષ વીતી જાય તો પણ સમાધાન ન પામે. એ કૃપાળદેવના થોડાક મિનિટના, થોડીક કલાકના કે થોડાક પત્રોના સત્સંગે સમાગમે મને બધું જણાઈ જાય છે અથવા તો જ્ઞાન થઈ ગયું છે. તો હવે મારો આત્મા બીજો કેમ વિચાર કરી શકતો નથી? હું દુનિયાના, જગતના, વ્યવહારના, પરિવારના સંકલ્પ વિકલ્પ તો ઘણા કરું છું, પરંતુ આત્મા કેમ નિર્મળ થાય, આત્મા કેમ શુદ્ધ થાય, અથવા હવે મારા આત્માની શું દશા છે, મારા આત્માની અનંત શક્તિ છે, પડેલી છે, પણ કેમ વાપરું, કેમ વધે, તેવા કોઈ મને વિચાર આવતા નથી. તો કૃપાળદેવને પૂછી રહ્યા છે અને એ પ્રશ્નના જવાબ અત્યારે કૃપાળદેવ પાઠવી રહ્યા છે. પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે એક મનુષ્ય પ્રાણી, મનુષ્યને પ્રાણી કહી દીધું, એક મનુષ્ય આત્મા, એમ એક મનુષ્ય પ્રાણી દિવસને વખતે આત્માના ગુણ વળીએ અમુક હદ સુધી દેખી શકે છે અને રાત્રિના વખતે અંધારામાં કશું દેખતો નથી. વળી બીજે દિવસે પાછું દેખે છે અને વળી રાત્રિએ અંધારામાં કશું દેખતો નથી. તેથી એક અહોરાત્રમાં ચાલુ આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે. આપણો જ પ્રશ્ન એવું તેવું લાગે કે આપણા આત્મામાં અનંતી શક્તિ, આપણી આંખ બરોબર, આપણે જોઈ શકીએ છીએ બરોબર, અને આત્મા વડે જોવાય છે, આત્મા છે તો જોવાય છે, પણ પછી આંખ એનું સાધન છે કે આંખ વડે જોઈ શકીએ છીએ, કાન વડે જોઈ શકતા નથી, હાથ પગ વડે જોઈ શકતા નથી, આપણે જાણીએ છીએ. તો એક મનુષ્ય પ્રાણી દિવસને વખતે આત્માના ગુણ વળીએ એટલે ગુણ વડે, ગુણની શક્તિ વડે, અથવા તો અહીંયા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયક્ષમ થતાં જે દેખાય છે તે, એટલે કે આત્માનો ગુણ જ છે અને એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ગુણ છે. જ્ઞાનાવરણીય કર્મ છે, પણ જ્ઞાન અને દર્શન 2 ગુણ છે. તો એ બંને ગુણનો એટલે કે બંને કર્મના નામ પણ છે. તો એ કર્મનો જ્યારે જેટલો ક્ષયક્ષમ થાય છે ત્યારે તે ગુણ કહેવાય છે. એટલે ગુણ તો છે જ, જેટલો ક્ષયક્ષમ થાય છે તેટલું એને દેખાય છે. તો તે વખતે આત્માના ગુણ વળીએ અમુક હદ સુધી દેખી શકે છે. દરેક વ્યક્તિની અપેક્ષાએ જોવાની શક્તિની મર્યાદા પણ જુદી છે. કોઈકને 10 ફૂટ સુધી સુંદર દેખાય છે, કોઈકને 2 ફૂટ સુધી, કોઈકને 100 ફૂટ સુધી, અને કોઈકને કદાચ 300-500 ફૂટ સુધી પણ જોઈ શકે છે. તો એ રીતે દિવસના ટાઈમે બધું આ મર્યાદા પ્રમાણે જોઈ શકે છે. અને રાત્રિ થઈ જાય છે તે વખતે અંધારામાં કશું દેખતો નથી. ગમે તેવું કરો પણ અંધારું જોઈ શકતો નથી. વળી બીજે દિવસે પાછું સૂર્યપ્રકાશ થઈ જાય છે એટલે જુએ છે, રાત્રે અંધકારમાં દેખાતું નથી. તો એક અહોરાત્રમાં એટલે કે એક દિન રાતમાં, રાત દિનમાં 24 કલાકમાં આ પ્રમાણે ચાલુ આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના કેવી રીતે આવરણ આવી જતું હશે?
નહીં દેખાવાનું આવરણ કેવી રીતે આવી જતું હશે, અથવા તો શું કામ આવી જાય છે, તો આપણે વિચારવાનું છે. તો અધ્યવસાય શું? તો કે વિના પ્રયત્ન, એટલે કે અધ્યવસાય એટલે પ્રયત્ન, પરિશ્રમ વગેરે થયા વિના, એટલે કે અમે કોઈ જાતનું બીજી એફર્ટ્સ મૂકતા નથી, બીજું કાંઈ આંખે પાટા બાંધી દેતા નથી, કોઈ આવરણ કરતા નથી, પણ દિવસે દેખાય ને રાત્રે ન દેખાય તો સૂર્યપ્રકાશ એમાં જવાબદાર છે કે શું છે? અમારો નિશ્ચય બદલાતો નથી, અમારે નથી જોવું એવું નથી, અમે આંખ બંધ કરી દેતા નથી, આંખે પાટા બાંધી દેતા નથી, અમે વિચાર કરીએ છીએ કે નથી જોવું એમ પણ નથી, કંઈ મગજ બીજે છે એવું નથી, બધું જ છે, હાજર છે. એટલે કે અધ્યવસાય અમારા પરિણામ, અમારા ભાવ, અમારી શક્તિ, અમારી બુદ્ધિ, અમારો વ્યવસાય, અમારી ક્રિયા કાંઈ પણ બદલાતું નથી. અને તેમ છતાં અમારું જ્ઞાન અજ્ઞાન પણ જે છે તે જ છે, તેમ છતાં કેમ દેખાતું નથી? એમાં કયું આવરણ આવી જતું હશે? એટલે કે નહીં દેખવાનું, એટલે કે દર્શનાવર્ણીય કર્મ આવી જતું હશે, એમ પૂછ્યું છે. પછી બીજો પ્રશ્ન છે કે દેખવું એ આત્માનો ગુણ નહીં, પણ સૂરજ વળી એ દેખાય છે, એટલે કે સૂરજ છે તો દેખાય છે, સૂર્યપ્રકાશનું મહાત્મ્ય છે, માટે સૂરજનો ગુણ હોઈને તેની ગેરહાજરીમાં દેખાતું નથી, એમ બીજો પ્રશ્ન છે. અને વળી આવી જ રીતે સાંભળવાના દૃષ્ટાંતે કાન આડું રાખવાથી નથી સંભળાતું, ત્યારે શું આત્માના ગુણ કેમ ભૂલાઈ જવાય છે? તેનો સંક્ષેપમાં ઉત્તર. એટલે કે તો અમે ગુણ ભૂલી જઈએ છીએ, તો આત્માના ગુણ તો ક્યાંય મૂક્યાતા નથી, કારણ કે હમણાં જ વિચાર્યું છે કે ગુણ અને ગુણી ભિન્ન છે કે અભિન્ન. જ્ઞાન દર્શન આત્માના ગુણ છે, અને જ્ઞાન દર્શન જુદા હોય અને એને મૂકી દેવાતા હોય તો આત્મામાં આત્માપણું શું રહે? એમ તો કૃપાળદેવે પૂછ્યું છે. તો કે અહીંયા પૂછે છે કે અમારા આત્માના ગુણ ગામ જાય છે એમ કરીએ છીએ, એવી રીતે આત્માના ગુણ કેમ ભૂલાઈ જાય છે? આત્માના ગુણ એટલે આત્માની શક્તિ, લક્ષણ, ભાવ બધું ત્યાં ને ત્યાં છે. અહીંયા શક્તિ શબ્દ વધારે બેસે છે, તો એ તો એમનેમ છે, અકબંધ છે, પણ અમને દેખાતું કેમ નથી? અમે અમારા આત્માના ગુણ ભૂલી જઈએ છીએ કે કેમ? અહીંયા એક સ્પષ્ટતા કે અધ્યવસાય અને અધ્યવસાન શબ્દ શાસ્ત્રોમાં વારંવાર આવે. એમાં અધ્યવસાય શબ્દ બધા દર્શનમાં આવે, પણ અધ્યવસાન કદાચ જીનાગમમાં જ આવે છે. તો એ અધ્યવસાય અને અધ્યવસાનનો ફરક શું? તો કે આમ તો લગભગ એક જ છે, છતાં જ્યારે જુદા જ પાડવાના હોય ત્યારે અધ્યવસાય કહેતા નિશ્ચય, પરિશ્રમ, પ્રયત્ન, અભિપ્રાય, ઈચ્છા, માન્યતા, આશ્રય, દૃઢ વિશ્વાસ કે વિચાર એ બધા અર્થ થાય. અને અધ્યવસાન કહીએ છીએ ત્યારે બુદ્ધિ, વ્યવસાય, ચિત્ત, પરિણામ, ભાવ અને અજ્ઞાન એમ પણ અર્થ થાય. અહીંયા મને અજ્ઞાન હોય એવું લાગતું નથી, પણ ત્યાં વિજ્ઞાન શબ્દ હોવો જોઈએ, વિજ્ઞાન જ હશે. ફરીથી બુદ્ધિ, પરિણામ, ચિત્ત, ભાવ, વિજ્ઞાન વગેરે, એટલે ત્યાં વિજ્ઞાન એટલા માટે કે આ વિતરાગ વિજ્ઞાનની વાત છે અને અધ્યવસાન શબ્દની વાત છે. બીજા બધા શબ્દો જે ભાવ પરિણામ છે ત્યાં વિજ્ઞાન હોઈ શકે. સમય સારજીની એક ગાથા છે, ઘણું કરીને 271મી ગાથા, અને એમાં જણાવ્યું છે કે આ બધા જ શબ્દો અધ્યવસાનના અર્થ છે અને પર્યાય શબ્દ છે. એટલે એ પણ જ્યારે કંઈક વાંચવા વિચારવામાં આવે ત્યારે પારિભાષિક શબ્દ કે એનો અર્થ જાણ્યો હોય તો સુગમ પડે છે. આગળ જઈએ. જ્ઞાનાવર્ણીય તથા દર્શનાવર્ણીય કર્મનો અમુક્ષમ થવાથી ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, અને તેમાં ઘાતી કર્મમાં પહેલું મૂક્યું તે જ્ઞાનાવર્ણીય, પછી બીજું દર્શનાવર્ણીય. આપણે આખો ક્રમ લેતા નથી, પણ બોલી જઈએ તો એમાં ઘાતી અઘાતીના ક્રમથી બોલાતું નથી, પણ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, આ 8 કર્મો મુખ્ય થયા. એમાંથી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય એ 4 ઘાતી કર્મ થયા. એમાંથી અત્રે આ પ્રશ્નમાં અનુસંધાન છે તે બધું જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય કર્મની જ વાત છે. તો જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે. અહીંયા ક્ષયોપશમ એટલે શું? તો કે જ્ઞાન અને દર્શન ગુણ છે, સારી વાત છે, પરંતુ જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ ગમતા નથી, પરંતુ એ જાય ત્યારે કેવલ જ્ઞાન, કેવલ દર્શન થવાના. પણ તે પહેલાં શું? તો કે આવરણ તો છે. કેવલ જ્ઞાન થતાં સુધી કોઈ પણ જીવને જ્ઞાનાવરણ, દર્શનાવર્ણીય કર્મ છે. એટલે કે એ જાય છે 12મા ગુણસ્થાનકના અંતે, ત્યારે એમ કહેવાય કે હવે કેવલ જ્ઞાન, નહીં તો તે કક્ષાના પુરુષને, આત્માને ઓછું કેવલ જ્ઞાનાવરણ કે ઓછું કેવલ દર્શનાવરણ છે, અથવા તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઓછું છે અને આપણને કદાચ વિશેષ છે, અને એથી પણ નિગોદના જીવને ઘણું જ ગાઢ કે પ્રચુર છે, પરંતુ કહેવાય તો ખરું જ. તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય કર્મ તો છે ને છે, છદ્મસ્ત છે, ત્યાં સુધી એને લાગેલા જ છે. પણ એ કર્મનો અમુક ક્ષયપશમ થાય, ક્ષય અને ઉપશમ.
એમાંથી કેટલાક કર્મ ક્ષય થઈ જાય અને કેટલાક કર્મ ઉપશમમાં પડ્યા હોય. તો એ ક્ષ-ઉપશમનો સરવાળો એટલે શું? તો કે એ કર્મ ઓછા થતા જાય, જીવને આત્માને કંઈક માર્ગ આપતા જાય, કંઈક માગન આપતા જાય. આ બધા નાનપણમાં બોલતા સાંભળતા જોયા છે કે આ મારો માગન છે, આ મારી જગ્યા છે, આ મારી સીટ છે, બેઠક છે, અહીંયા મારું રિઝર્વેશન છે, હું હમણાં આવીને બેસું છું, 1 મિનિટમાં આવું છું, એમ કરીને મારો માગન, મારી જગ્યા એમ કહીએ છીએ. તે જ માગન, તે જ માર્ગ, તે જ જગ્યા આપે છે, અવકાશ આપે છે. એટલે કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષ-ઉપશમ કહેતા જ્ઞાનાવરણીય કર્મ જીવને અને દર્શનાવરણીય કર્મ માર્ગ આપે છે. એટલે કે ખુલ્લા થાય છે કે ચલાવો તમારી ગાડી, ખુલ્લી પડી છે તલવાર, તારી વારે વાર. માર્ગ મોકળો છે, જ્ઞાની પુરુષો જે માર્ગે ગયા છે તે મોક્ષ માર્ગ, અને તે મોક્ષ માર્ગ ખુલ્લો છે અને કરવાળની ધાર જેવો છે, સીધો સડકે ચાલ્યું જવાય તેવો છે, ક્યાંય વચ્ચે આવતું નથી. તલવારની ધાર બહુ જુદી જ હોય છે, આપણે વિચાર્યું છે, એ સીધી જ હોય છે, એમાં વચ્ચે કાંઈ ખાડા ખબડા કે કાંઈ ન આવે, એકદમ સપાટ. તો એવી રીતે કરવાળની ધાર જેવો મોક્ષનો માર્ગ છે. ટૂંકમાં આ 2 કર્મ આપણને માર્ગ આપે છે, એટલે કે ક્ષયોપશમ થાય છે. એટલે કે આવરણ થોડા થોડા ઘટતા જાય છે. મોટી કોઠી ઘઉંની અનાજની ભરી હોય, ચોખાની ભરી હોય, અને એમાંથી ભલે ને મુઠ્ઠી કે 5-5 ચોખા પણ જો ઓછા રોજ થતા જાય તો એ રીતે ક્ષય અને ઉપશમ થતા જાય. ભલે સત્તામાં, કોઠારમાં, જથ્થામાં પડેલા છે, સ્ટોક છે, પરંતુ વપરાતું જાય છે, ઓછું થતું જાય છે. એમ અહીંયા કર્મનો ક્ષય અને ઉપશમ થતો જાય છે. એટલે કે જીવને માર્ગ આપે છે, આવરણ ઘટતું જાય છે. એમ થવાથી શું થાય છે? તો કે ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે. લબ્ધિ એટલે શક્તિ, અને ઇન્દ્રિય એટલે અહીંયા જીનાગમમાં જે 5 ઇન્દ્રિય છે તે ઇન્દ્ર જે બનાવે છે તે ઇન્દ્ર એટલે આત્મા, પોતાનો જ આત્મા, પોતાનો જ ઇન્દ્ર જે શક્તિથી જે બનાવે છે તેનું નામ ઇન્દ્રિય છે. આપણે કીડી થવાનું હોય તો કીડી પ્રમાણે, આપણે કુંજર હાથી થવાનું હોય તો તે પ્રમાણે, આપણે દેવલોકમાં જવાના હોય તો તે પ્રમાણે, આપણે મનુષ્ય થવાના હોય તો અત્યારે જે કાયા, જીભ, નાક, આંખ અને કાન એમ 5 ઇન્દ્રિય લઈને બેઠા છે તે ઇન્દ્રિયની વાત છે. તેને જ્ઞાનેન્દ્રિય પણ કહેવાય છે. ઇતર દર્શનમાં, વેદાંત દર્શનમાં આ 5ને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે, અને પછી બીજી 5ને હાથ, પગ, ગુદા વગેરેને કર્મેન્દ્રિય કહે છે, એ આપણે જાણીએ છીએ. તો અહીંયા એકલું ઇન્દ્રિય આવે, ત્યાં જીનાગમમાં હંમેશા આ 5 ઇન્દ્રિયની જ વાત હોય. કાયા, જીભ, નાક, આંખ અને કાન, એનો ક્રમ જ છે કે અનંતકાળ નિગોદમાં રહ્યા પછી એકેન્દ્રિયપણું થયું, અમીબા થયા વગેરે વગેરેથી આપણી શરૂઆત થઈ. તો એ એક કોશી પ્રાણી અથવા એક જ ઇન્દ્રિય, તો એક જ ઇન્દ્રિય સેન્સ ઓફ ટચ, માત્ર સ્પર્શનું જ વેદન કે સુખ કે દુઃખ છે, બીજી કોઈ ગતાગમ ભાન નથી. પૃથ્વી કાય અપકાય છે એ બધા જીવને શું છે? એમાં આત્મા છે, પરંતુ એને તે પ્રકારના સ્પર્શ સિવાય બીજું કાંઈ જ નથી. પૃથ્વી કાય તો પૃથ્વી, અપકાય તો પાણીનું, અગ્નિકાય તો અગ્નિનું, વાયુકાય તો પવનનું. એ રીતે એને એક જ ઇન્દ્રિય છે, તેનું નામ સ્પર્શેન્દ્રિય, અને તે કાયા. અને એટલે જ સ્પર્શેન્દ્રિયના સુખ કે દુઃખમાં સુખ માન્યું છે તો સુખ દુઃખ, પરંતુ માન્યું છે સુખ, અને એ ઇન્દ્રિયનો ત્યાગ, વ્રત, નિયમ વગેરે અઘરું પડે છે. આ સ્પર્શેન્દ્રિયની વાત છે. કેમ કે અનંતકાળમાં ક્યારેય આ ઇન્દ્રિય નહોતી એવું નથી. જીવ કયો, એકેન્દ્રિય કયો, એટલે તેને એક ઇન્દ્રિય તો હતી. હવે પછી પૃથ્વી કાય અપકાય પછી જે કાંઈ થઈ ગયું તે સ્થાવર કાય પછી શું? તો કે એકેન્દ્રિય થાય, 2 ઇન્દ્રિય થાય, તે ઇન્દ્રિય થાય, ચૌરેન્દ્રિય થાય, પંચેન્દ્રિય થાય. તો ક્રમથી જ થાય. એકલી કાયાનું પછી કાયા અને જીભ મળે. 2 ઇન્દ્રિય એટલે કાયા અને કાન ન હોઈ શકે, કાયા અને જીભ જ હોય. પછી 3 ઇન્દ્રિયની લબ્ધિ થાય એટલે કાયા, જીભ અને નાક હોય. પછી કાયા, જીભ, નાક અને આંખ હોય. અને પછી 5 ઇન્દ્રિય એટલે કાયા, જીભ, નાક, આંખ અને કાન હોય. અહીંયા એક વાત યાદ આવી જાય છે કે સાપ છે, નાગ, તો એને કાન નથી એમ લોકવાયકા છે કે લોકશ્રુતિ છે, જનશ્રુતિ છે કે સાપ સાંભળતા નથી, સાપને કાન નથી, સાપને કાન ક્યાંય દેખાતા જ નથી, અને પોસ્ટમોર્ટમ કરો તો એ સાપને કાન હોતા જ નથી. જ્યારે જીનાગમ કહે છે, જીનેન્દ્ર ભગવાન કહે છે કે સાપ પંચેન્દ્રિય છે. કોઈ પણ પ્રકારનો સાપ કે નાગ એ પંચેન્દ્રિય છે, એને કાન હોય છે, અને તે માનવા યોગ્ય છે. એ મદારી અથવા તો બાજીગર, અહીંયા મદારી કહીએ કે વાદી કહીએ, ગારુડી કહીએ, એ જ્યારે બીન બજાવે છે ત્યારે કેવો ડોલે છે? તો એને સંગીત પ્રત્યે પ્રીતિ છે, સંગીતનું જ્ઞાન છે, એટલે કે કાનથી સાંભળી શકે છે અને ડોલે છે, અગર તો સ્થિર થઈ જાય છે. એ સિવાય પણ સાપને કાન છે, પરંતુ કાન નરી આંખે આપણને કાં તો દેખાતા નથી અને કાં તો ઓળખી શકતા નથી.
સાપના સામુય જ લગભગ કોઈ જોતું નથી, ધ્યાનથી જોતું નથી, લગભગ દૂર જતા રહે છે, ભય સંજ્ઞા પ્રવર્તે છે. તો સાપના કાનની વાત ક્યાં કરવી? પરંતુ એક છે કે એને સ્પર્શેન્દ્રિય જે છે, એટલે કે ઘસડીને ચાલવાની ટેવ છે કે અભ્યાસ છે, એ જે પેટ ઘસડીને ચાલે છે, કાયા ઘસાતી ચાલે છે, એ સ્પર્શેન્દ્રિયથી એને ઘણું બધું સંભળાય છે. એટલે કે સ્પર્શેન્દ્રિયમાં જ કંઈક કાનની રચના હોય કે ગમે તેમ એ કાનની શક્તિ હોય, સાંભળવાની શક્તિ હોય. એટલે દેખીતી રીતે કાનનો આકાર ન હોય તેમ લાગે, જોકે હું સમજું છું તે પ્રમાણે તો કાનનો આકાર પણ ક્યાંક રહેલો છે. ભલે સૂક્ષ્મ હશે, નાનો હશે, દેખાતો નહીં હોય, પરંતુ છે. અને એ કાનનો આકાર જેવો બાહ્ય છે એવો જ એની અંદર હોઈ શકે છે. જેવો આપણો મનુષ્યનો કાન છે તેવી રીતે એવો જ અંદરનો કાન આપણી અંદર રહેલો જ છે. એટલે કે બાહ્ય એ નિવૃત્ત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ અને લબ્ધ્યુપયોગો ભાવેન્દ્રિયમ. એટલે કે નિવૃત્તિ અને ઉપકરણ એનું નામ દ્રવ્યેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય એટલે સ્થૂળ દૃષ્ટિએ દેખાતી ઇન્દ્રિય. તો માનો કે અહીંયા કાનની જ વાત લઈએ છીએ, આંખની લઈએ, ગમે તે લઈએ, તો અત્યારે કાનની વાત લીધી છે સાપનું દૃષ્ટાંત હોવાથી. તો એ દૃષ્ટાંતમાં શું છે? તો કે સાપને પણ કાન છે, એવા જ કાન જેવું અંદરના ભાગમાં પણ છે, જે મનુષ્યને પણ જેવો આકારનો બાહ્ય કાન છે, જે વળાંક છે, જે એંગલ છે, એવું જ બિલકુલ અદલો અદલ અંદર છે. એટલે જે બાહ્ય છે તે નિવૃત્તિ અને ઉપકરણ એ બંને કહેવાય, એટલે દ્રવ્યેન્દ્રિય કહેવાય. અને પછી લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિય કહેવાય. એટલે કે કાન હોવા છતાં જો આપણે સાંભળી શકતા ન હોઈએ તો આપણે ઇન્દ્રિય નથી એમ નહીં કહેવાય. કાન જેવા કાન તો છે જ, આંખ જેવી આંખ તો છે જ, અને ઘણા સમય સુધી સાંભળી પણ શક્યા હોઈએ. માનો કે કોઈ દલીલ કરે કે જન્મથી જ અંધ કે બધિર છે, તો પણ એને ઇન્દ્રિય હોવાથી ત્યાં 5 ઇન્દ્રિય તો કેવી જ પડે. ઇન્દ્રિય સ્થૂળ દૃષ્ટિએ છે, દ્રવ્યેન્દ્રિય રીતે છે, નિવૃત્તિ ઉપકરણની રીતે છે, લબ્ધિ અને ઉપયોગ રૂપે નથી કે એની સાંભળવાની શક્તિ ને આવરણ આવી ગયું છે. એટલે એને ભાવેન્દ્રિય તરીકે એમ કહેવાય કે આવરણ પામ્યું છે, પરંતુ સ્થૂળ દૃષ્ટિએ અસ્તિત્વ તો છે, અને પંચેન્દ્રિય તો કહેવું જ પડે. સાપને પણ કાન છે અને કાનથી સાંભળી શકે છે, એટલું સ્વીકારવા યોગ્ય છે. તો જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અમુક ક્ષયક્ષમ થવાથી ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે. એટલે કે કોઈકને એક ઇન્દ્રિય ઓછી હોય છે, વિકલાંગ હોય છે વગેરે, અથવા તો અસ્થિર મન હોય છે, તે એ જો કે મનની વાત છે, તો કે તે વખતે તે ઇન્દ્રિયનો ક્ષયોક્ષમ એટલો થયો નથી. એટલે કે ઇન્દ્રિયનું જ્ઞાન નથી, કેમ કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ નહીં, પણ અમુક અંશે ઘણું આવરણ છે, ગાઢ આવરણ છે. એટલા માટે તેને કદાચ આંખ જ નથી, કદાચ 2 કાન જ નથી, એવા જીવો જોવા મળે છે, સાંભળવા મળે છે, બહુ ઓછા. કે નાક જેવું જ કાંઈ નહીં, હોઠ જેવું જ કાંઈ નહીં, અથવા તો કાન જ નહીં, બધું ખરું ને, એમ ઘણા અવયવ હોતા નથી. આ 5 ઇન્દ્રિયમાં પણ આવું બને છે. તો કે જેટલો ક્ષયક્ષમ તે પ્રમાણે આપણને ઇન્દ્રિયની લબ્ધિ એટલે કે ઇન્દ્રિયની પ્રાપ્તિ થઈ છે. તે ઇન્દ્રિય લબ્ધિ સામાન્યપણે 5 પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણેન્દ્રિય પર્યંત, એટલે કે કાયા, જીભ, નાક, આંખ અને કાન. એટલે શાસ્ત્રીય પરિભાષામાં કાયા ન બોલતા લગતા સ્પર્શેન્દ્રિય કહેવાય છે. પછી જીભને રસેન્દ્રિય કહીએ છીએ, પછી નાકને ઘ્રાણેન્દ્રિય કહીએ છીએ, પછી આંખને ચક્ષુરેન્દ્રિય કહીએ છીએ, અને કાનને શ્રવણેન્દ્રિય અથવા શ્રોતેન્દ્રિય કહીએ છીએ. તો કે કાયા, જીભ, નાક, આંખ સુધીની પર્યંત સામાન્યપણે મનુષ્ય પ્રાણીને 5 ઇન્દ્રિયની લબ્ધિનો ક્ષયક્ષમ હોય છે. એટલે આ 5 ઇન્દ્રિયથી માણસને 5 ઇન્દ્રિયની મનુષ્યને શક્તિ પણ છે, તેનો ક્ષયક્ષમ હોય છે. તે ક્ષયોક્ષમની શક્તિ અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. હવે બધા ઓછું વધતું જોઈ શકે છે, અને વધુમાં વધુ એક લિમિટ હોય છે કે આટલા ફૂટ કે આટલા વારથી વધારે તો નરી આંખે દેખાતું જ નથી, લંબાઈમાં, પહોળાઈમાં કે ઊંડાઈમાં, ઊંચાઈમાં, કોઈ પણ રીતે, કોઈ પણ દિશામાં. તો કે વ્યાહતિ શબ્દ નવો આવ્યો. તે વ્યાહતિ એટલે હદ, મર્યાદા અથવા તો તેનો ભંગ, એટલે કે વિક્ષેપ. એટલે કે જ્યાં સુધી બીજો કોઈ વિક્ષેપ ન આવે ત્યાં સુધી. હવે ઘણું જોઈ શકતા હોય, પણ વચ્ચે દિવાલ આવી જાય ક્યાંથી દેખાય, અથવા તો વચ્ચે મોટો પહાડ આવી જાય તો આરપાર ક્યાંથી દેખાય? તો કે એ વિક્ષેપ કહેવાય. ત્યાં વ્યાહતિ એટલે વિક્ષેપ. બીજું વ્યાહતિ એટલે અમુક હદ સુધી, અમુક મર્યાદા સુધી, જે લિમિટ છે ત્યાં સુધી જાણી દેખી શકે છે. એટલે વ્યાહતિ શબ્દના બધા અર્થ થાય. બીજું વ્યાહતિ થાય ત્યાં સુધી, એટલે કે અમુક મર્યાદાની કે અમુક હદ આવી જાય ત્યાં સુધી. માનો કે આંખની જોવાની શક્તિની પણ હદ આવી જાય, અને વસ્તુની પણ હદ આવી જાય કે ક્યાં મૂક્યું છે, તો ક્યાં કેટલે દૂર પથ્થર મૂક્યો છે, કેટલે દૂર બોર્ડ મૂક્યું છે, ક્યાં સુધીનું હોર્ડિંગ વંચાય છે, વગેરે વગેરે છે.
તો એ પણ જોવાય છે અને આ પણ જોવાય છે. પોતાની ઇન્દ્રિયની શક્તિ પણ માપમાં આવી જાય છે, લિમિટેડ દેખાય છે, અને સામે વસ્તુ અંતર ડિસ્ટન્સ છે એ પણ માપમાં આવી જાય છે. એટલે કે વ્યાહતિ થાય એટલે કે અમુક હદ આવી જાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષુ ઇન્દ્રિયનો ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં. આંખની શક્તિ છે એટલે જોવાય તો જવું જ જોઈએ, દેખી શકાતું હોવું જોઈએ. તેમ છતાં અંધકારથી એક વસ્તુ દેખાતી નથી, અને બીજું કે અમુક છેટે વસ્તુ રાખવાથી, સૌરાષ્ટ્રમાં વધારે શબ્દ બોલાય છે તે છેટે એટલે આઘે, દૂર કે વેગળું. એટલું વધારે પડતું ડિસ્ટન્સ હોય, વધારે આઘું, વધારે દૂર હોય, વધારે વેગળું હોય તો એ પદાર્થ જોવામાં આવી શકે નહીં. એક અંધકારથી જોઈ શકાતો નથી અને એક અંતર વધી જાય તો જોઈ શકાતું નથી. કેમ કે ચક્ષુ ઇન્દ્રિયની ક્ષયક્ષમ લબ્ધિને તે હદે અટકવું થાય છે. ત્યાં સિટીની લિમિટ આવી ગઈ, તેમ જોવાની શક્તિની પણ લિમિટ આવી જાય છે, કેમ કે એ પ્રમાણે ક્ષયક્ષમ છે. અર્થાત ક્ષયક્ષમની સામાન્યપણે એટલી શક્તિ છે, એવો ક્ષયક્ષમ છે એટલે સામાન્યપણે આટલું દેખાય કે આટલી હદ સુધી દેખાય, તેથી વધારે જોઈ શકતા નથી. બાકી કોઈનું અવધિ જ્ઞાન, કોઈનું મનોપર્યોગ જ્ઞાન અને કેવલ જ્ઞાનની તો વાત જ જુદી છે, તો બધું સ્પષ્ટ દેખાય છે. પરંતુ અહીંયા જ્ઞાનાવરણીય કર્મની વાત છે, દર્શનાવરણીય કર્મની વાત છે, અને તેમાં એની સામાન્ય ક્ષયક્ષમ શક્તિની હદ આવી ગઈ. બીજી ઇન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયક્ષમ શક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ છે. બીજી ઇન્દ્રિયો જેટલી જેટલી પ્રાપ્તિ હોય તેની તે બાબતમાં જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ છે. એટલે જ્ઞાન દર્શન ગુણ તો છે જ. આ તો માત્ર જ્ઞાન અને દર્શન એટલે જોવું અને જાણવું એટલે આંખની વાત લીધી, પરંતુ બીજી ઇન્દ્રિયોનું પણ તે પ્રમાણે સ્વીકારી લેવું કે કાન આટલી હદે સાંભળી શકે છે, નાક આટલી હદનું સૂંઘી શકે છે. અહીંયા મનુષ્યની વાત લીધી છે. કોઈ પણ જીવની વાત હોય તો તેના વિષય ક્ષેત્ર રીતસરના આંકડામાં લખેલા છે કે આટલા ગાઉ સુધી, આટલા માઇલ સુધી આવી રીતે હોય તો એ સાંભળી શકે, જોઈ શકે. બધું જ શાસ્ત્રોમાં લખેલું છે. મનુષ્યનું પણ લખેલું છે અને તિર્યંચ ગતિના પશુ પંખીનું પણ વર્ણન આવી જાય છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે અથવા સૂંઘી શકે છે, સ્વાદ ઓળખી શકે છે અથવા સાંભળી શકે છે. હવે ત્યાં વ્યાઘાત શબ્દ આવ્યો. વ્યાઘાત એટલે શું? તો કે વી વત્તા આ વત્તા હન એટલે વ્યાઘાત. એટલે આઘાત શબ્દ કહીએ, આઘાત શબ્દ કહીએ તેમ અહીંયા વી આગળ લાગ્યું, વી વત્તા આઘાત લાગે. એટલે કે વધારે પડતો આઘાત હોય, એટલે કે વધારે પડતો કંઈક વિઘ્ન આવે, વધારે પડતો ભંગ થઈ જાય, અથવા તો પ્રતિબંધ થઈ જાય, અથવા તો રોકાઈ જાય, કોઈ રૂકાવટ આવી જાય તો તેને વ્યાઘાત કહેવાય. એટલે કે વચ્ચે કંઈક, માનો કે પાણી વહેતું જ હોય, ખડખડ વહેતું હોય, બંધ બાંધી દીધો, વચ્ચે કંઈક કૂવો આવી ગયો, વચ્ચે બીજું કંઈક આવી ગયું, તો આપણને કંઈ જોઈ શકાતું નથી, દેખી શકાતું નથી, અથવા તો આપણે જલ્દીથી ત્યાં ઉતરી શકતા નથી, વગેરે વગેરે. તો એ અમુક વ્યાઘાત સુધી સ્પર્શી શકે. કૂવામાં ઘણું પાણી કદાચ દેખાય પણ ખરું, એટલું બધું ન દેખાય પણ થોડીક થોડીક ખબર પડે. પછી કદાચ કોઈને દેખાય, અથવા કોઈ કહે કે મને તો આટલા હદ સુધી પાણી છે એમ દેખાય છે, આટલું પાણી છે આ કૂવામાં એમ દેખાય છે, પરંતુ એને સ્પર્શી શકશે નહીં, અથવા તો એની વધારે કંઈ વાત કરી શકશે નહીં. કૂવામાં જશે તો થઈ શકશે, બહાર ઊભા જોઈ શકશે નહીં. તો કે એવી રીતે અમુક વ્યાઘાત સુધી, એટલે કે અમુક આઘાત અથવા અહીંયા હદ મર્યાદા જ કેવું ઠીક છે કે અમુક વિઘ્ન ન આવે, અમુક વિક્ષેપ ન થાય, અમુક આઘાત ન પહોંચાડે, અમુક રીતે ભંગ ન થાય ત્યાં સુધી તે પ્રકારે મર્યાદા પ્રમાણે જોઈ શકે, સાંભળી શકે વગેરે. એટલે અહીંયા આ પ્રશ્નનો જવાબ આવી ગયો કે એક તો કે અંધકારની બદલે પ્રકાશ હોય એટલે એ જોઈ શકે તે પ્રમાણે, એ પણ સાચું. અને બીજું કે એનું ક્ષયોક્ષમ શક્તિ છે એ મુખ્ય, એની સામાન્યપણે જેટલી શક્તિ છે તે પ્રમાણે જોઈ શકે છે, બાકી વધારે જોઈ શકતો નથી. એટલે કે ચક્ષુર ઇન્દ્રિયની ક્ષયોક્ષમ લબ્ધિ કેટલી છે એના ઉપર પણ આધાર છે. એટલે બંને વસ્તુ લીધી છે આ પ્રશ્નના જવાબમાં, અને ક્ષયોક્ષમ લબ્ધિ મુખ્ય લીધી છે. બીજા પ્રશ્નમાં હવે વાત આવે છે કે બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છતાં આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે. તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાન વળીએ સાંભળી શકાય છે. બીજી જગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક જગ્યાએથી જ ગંધ પરીક્ષા થાય, અમુક જગ્યાએથી જ રસની પરીક્ષા થાય, અમુક જગ્યાએથી જ આ પ્રમાણે બધી ઇન્દ્રિયનું પ્રવર્તન થાય. જેમ કે સાકરનો સ્વાદ હાથ પગ જાણતા નથી પરંતુ જીભ જાણે છે.
આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગથી જ જ્ઞાન થાય, આનું કારણ શું હશે? છે ને સૌભાગભાઈ, કેવા પ્રશ્ન પૂછે છે કે જીનાગમ પ્રમાણે આત્મા ક્યાં રહે છે? તો શરીરમાં રહે છે. જેટલી જેની અવગાહના છે, જેટલું હાઇટ, વેઇટ, સ્ટ્રક્ચર જે કંઈ છે તે પ્રમાણે, એટલે કે એની અવગાહના જેટલું આપણી જગ્યા રોકે છે શરીર, એ શરીરમાં તલે તલમાં એક એક પર્યાયમાં, એક એક રોમરાજીમાં, એક એક રૂવાણું તો બહારની વાત થઈ, પણ અંદર જેટલો દેહ છે તેટલો જ આત્માના પ્રદેશ ઠાંસીને, એટલે કે અસંખ્યાત પ્રદેશ રહેલા છે. એટલે આત્મા કોઈ નાનકડું છે, કોઈ એક ઘાટનું આકારનું તત્વ છે, અને આ પ્રમાણે અમુક જગ્યાએ રહે છે, હૃદયમાં રહે છે, મગજમાં રહે છે, બ્રહ્મરંધ્રમાં રહે છે, તેમ તો નથી. એ સ્વદેહ પ્રમાણ અવગાહના વ્યાપી છે. એટલે કે જે તે જીવ હોય, મનુષ્યને જ લાગુ પડે છે એવું નથી, કોઈ પણ જીવને લાગુ પડે છે. જેવડો છે, જેવડી છે, જેવડું છે તે પ્રમાણે આખા જ શરીરમાં, સમગ્ર શરીરમાં આત્મા વ્યાપીને રહેલો છે. નખમાં અને વાળમાં આત્મા નથી, કારણ કે એ દેહ નથી, પણ દેહના અંગ ઉપાંગથી પણ આગળનું છે. એટલે કે ઉપાંગમાં કેટલાક એને સમાવેશ કરે છે, પણ દેહના અંગમાં તો એ આવતું જ નથી. એટલે તો નખ અને વાળને જેમ તેમ આપણે સંભાળીએ છીએ અને કાપીને દૂર પણ કરી નાખીએ છીએ, ફેંકી દઈએ છીએ. તો એ પ્રમાણે એ બેમાં આત્મા નથી, બાકી તો બધે જ આત્મા રહેલો છે. એટલે અમુક જગ્યાએ વધુ આત્મા, અમુક જગ્યાએ ઓછો આત્મા, અથવા આત્મા નથી એમ છે જ નહીં. આપણે એટલું ગોખાઈ ગયું છે કે પિતર દર્શનની માન્યતા સ્વીકારી શકતા નથી, તો કે સ્વદેહ પ્રમાણ જ, સ્વદેહ અવગાહના પ્રમાણ માન્ય છે. તો હવે આ પ્રશ્નનો જવાબ છે. સવાલ એમ છે કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એવી જ રીતે કોઈ પણ આત્માના અસંખ્યાત પ્રદેશ છે. કીડી હોય કે નાનું જંતુ હોય કે કંથવા હોય, અને આપણે હોઈએ કે 500 ફૂટના મનુષ્ય હોય કે દેવ હોય કે નારક હોય, એટલા જ છે. લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશ અને આત્માના પણ અસંખ્યાત પ્રદેશ. એટલે બિલકુલ સમાનતા અને સમનો સિદ્ધાંત આવ્યો. જેટલું આખા લોકના પ્રદેશ છે એટલા જ અસંખ્યાત પ્રદેશ આપણા આત્માના છે. તેવી જ રીતે આખા શરીરમાં વ્યાપીને રહેલા છે, અને છતાં આંખમાં વચલા ભાગની કીકી છે, તેથી જ દેખી શકાય છે. તો આંખ પછી એનો વચલો ભાગ, આપણે કદાચ ડોળો કહેતા હશું, કાળા કલરનું હોય, કોઈ વાર બ્રાઉન હોય, ગ્રીનિશ બ્લુ હોય વગેરે, મોટે ભાગે કાળું હોય છે તે. તો આપણે એને ડોળો શું, કીકી શું, એ સમજી શક્યા. તો કે આંખનો તારો કહીએ છીએ, અથવા તો આંખમાં જે સેન્ટરમાં રહેલું છે તે મધ્યનો ભાગ, અને તે કીકી છે કે તેના વડે બધું જોઈ શકાય છે. એટલે એ કીકીની વાત આવી, આંખની વચલા ભાગની કીકી. તો આંખની વચ્ચે જે ગોળ છે તે તો ખરું જ, અને એની વચ્ચે પણ નાનકડું ગોળ દેખાય છે, તો એને આંખનો તારો કહેતા હશે, તેથી દેખી શકાય છે. એવી જ રીતે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં કાનથી સંભળાય વગેરે વગેરે, અને જીભથી જ રસની પરીક્ષા થાય, નાકથી જ સુગંધ દુર્ગંધ આવે, તો એ પ્રમાણે છે. તો આખા શરીરમાં આત્મા વ્યાપક હોવા છતાં અમુક ભાગથી, ઇન્દ્રિયથી અમુક જ્ઞાન થાય છે, એનું કારણ શું હશે? સૌભાગભાઈ પૂછી રહ્યા છે. જાણે કે કેવલ જ્ઞાની જાણે એવા સવાલ છે, અને કૃપાળુદેવની દશા તેવી છે, એટલે પછી એ કહી શકે છે, લખી શકે છે. 680મો પત્ર બહુ ટૂંક સમયમાં, થોડા દિવસમાં આવી રહ્યો છે. આપણે 630 તો પહોંચ્યા છીએ. તો લખી જણાવે છે કે જીવને જ્ઞાન દર્શન ક્ષાયિક ભાવે પ્રગટ્યા હોય તો સર્વ પ્રદેશે તથા પ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વભાવનું જ્ઞાયકપણું હોય. ફરીથી જીવને, આત્માને જો જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે પ્રગટી ગયા હોય, જ્ઞાન દર્શન ગુણ છે, અને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ નહીં, પરંતુ ક્ષાયિક થઈ ગયા હોય, એટલે કે એ આવરણને, એ કર્મનો ક્ષય બોલાવી દીધો હોય, ખતમ કરી દીધા હોય. એટલે કેવલ જ્ઞાન શબ્દ વાપરવાની બદલે કૃપાળુદેવ પણ આવું જ લખે, ક્ષયોપશમ, અને અહીંયા ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ કેવલ જ્ઞાન વિના પ્રગટી શકતો નથી, હોઈ શકતો નથી. એટલે કે જ્ઞાન દર્શન બંને છે તે ક્ષાયિક ભાવે પ્રગટ્યા હોય તો સર્વ પ્રદેશે, આત્માનો એક પ્રદેશ, તમે અસંખ્યાત લાવો ને અનંત કેમ નથી લાવતા? પણ આત્માને અનંત પ્રદેશ નથી, અસંખ્યાત છે. સંખ્યાતમાંય નથી, અનંતમાંય નથી. અને આત્માના અસંખ્યાત પ્રદેશનો એક પ્રદેશનું તથા પ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી, એટલે કે એકેય આવરણ હોવાથી, નહીં હોવાથી, આવરણ છે જ નહીં, કોઈ હવે કર્મ જ નથી ત્યાં. એટલે કે જે અસંખ્યાત આત્મપ્રદેશી આત્મદ્રવ્ય, તેના એકેય પ્રદેશમાં નાનું સરખું પણ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય નથી, તો પછી ખુલ્લું જ હોઈને દેખાય જ ને. એટલે કે નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વભાવનું જ્ઞાયકપણું હોય. સાદી ભાષામાં કેવલ જ્ઞાન છે.
એક સમયમાં સર્વ પ્રકારે બધા જ એંગલથી બધી જ રીતે ગમે તે રીત લાવો, એની નીચે શું છે એ પણ દેખાતું હોય, એને ઊંચું કરવું ન પડે એમ જ દેખાતું હોય, અને સર્વ ભાવનું જ્ઞાયક પણ હોય. ભાવ કેટલા? તો કે આમ તો અનંત પ્રકારના. મુખ્ય તો કે ઔપશમિક ક્ષાયિક ભાવ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારણામિક ચ. ઔપશમિક ભાવ, ક્ષાપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ અને પારણામિક ભાવ. તો કે સંનિપાતિક ભાવ આમાં લીધો નથી, લેવાનો નથી. તો કે સર્વ ભાવનું જ્ઞાયક પણ હોય. તમે ગમે તે રીતે લાવો, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. તો એવી જીનેશ્વરની વાણી, એવી રાજની વાણી, એવું જ્ઞાન તો એ સર્વ પ્રકારે સર્વ ભાવનું જ્ઞાયક પણ હોય, જાણ પણ હોય. કોને? તો કે જ્ઞાન દર્શન જેને ક્ષાયિક ભાવે પ્રગટી ગયા છે, એટલે કે કેવલ જ્ઞાનાવરણ ગયું, કેવલ દર્શનાવરણ ગયું, એટલે કે કેવલ જ્ઞાન છે, કેવલ દર્શન છે. પછી દેખાય જ ને સવાલ શું છે, એમાં નવાઈ શું છે? આપણને શંકા છે જ નહીં, એ તો દેખાય જ, પણ અમને કેમ દેખાતું નથી, અમને કેમ એવા વિચાર આવતા નથી, એમ સૌભાગભાઈને થતું નથી. એટલે કૃપાળુદેવ વિચાર કરે એટલા માટે કેટલી પ્રેરણાના ઇન્જેક્શન આપે છે. સૌભાગભાઈને ઉપાધિના ઇન્જેક્શન છે, કૃપાળુદેવને ઓછા નથી, પરંતુ એ વિચાર કરી શકે છે. સૌભાગભાઈ ઓછા કરી શકે છે, તો વધુ કરવા માટે આટલી કૃપા કરી છે. સવાલ પૂછ્યા કર્યા છે, જવાબ લખ્યા કર્યા છે, અને સૌભાગભાઈએ પણ એવી આજ્ઞા ઉઠાવી છે, અને હવે આવા પ્રશ્નો લખે છે. તો એ જવાબ આવી ગયો કે સર્વજ્ઞાનનું ભાવનું જ્ઞાયકપણું છે. પણ જ્યાં ક્ષયોક્ષમ ભાવે જ્ઞાન દર્શન વર્તે છે, ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયકપણું હોય. આ તો અનંત જ્ઞાનને અનંત દર્શનની વાત થઈ. તેમને તો બધું જણાય દેખાય, એમાં નવાઈ નથી. આપણો તો કે આપણને જેવા જેવા ક્ષયોક્ષમ છે તે પ્રમાણે આપણને દેખાય, આપણી લિમિટ પ્રમાણે દેખાય. ઘટ વધ ઘટ જે કર્મ બાંધીને લાવ્યા છીએ એ કર્મનો ઉદય આપણને ફળ આપે છે, એટલે કે ઉદય ચાલુ છે, અને તેમાં જે પ્રકારે છે તે મળી શકે છે. જો અહીંયા એક સ્પષ્ટતા કે જ્ઞાનાવરણીય કર્મ એ જ્ઞાન ગુણને અસર કરે છે, દર્શનાવરણીય કર્મ દર્શન ગુણને અસર કરે છે, અને જે નામ કર્મ છે તે ઇન્દ્રિય ઉપર અસર કરે છે. અહીંયા 5 ઇન્દ્રિયના ક્ષક્ષમ અને લબ્ધિને જ્ઞાનની વાત ચાલી રહી છે. તો એ નામ કર્મ આપણે જેવું બાંધીને આવ્યા હોય તે પ્રકારે થાય. નામ કર્મનું મોટી પ્રકૃતિ છે, ઘણી પ્રકૃતિ છે, અને તેમાં ગતિ, જાતિ, ઇન્દ્રિય, અંગોપાંગ, કોઈનો સ્વર સારો હોય, કોઈનો જરાય સારો ન હોય, અવાજ સારો ન હોય, ઘણાનો અવાજ સુસ્વર દુસ્વર, તો એ બધી જ પ્રકૃતિ નામકર્મની પ્રકૃતિ છે. એટલા પ્રકારે એ પણ અસર કરતું હોય. તો જે જીવને અત્યંત અલ્પ જ્ઞાન દર્શનની ક્ષયક્ષમ શક્તિ વર્તે છે, તે જીવને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાયકપણું હોય છે. એટલે કે નિગોદના જીવને અક્ષરના અનંતમો ભાગ તો જાણપણું કહેવાય. ભલે એને આત્મા કીધો, ભાવમન કીધો, એટલે એને હોઈ શકે છે, કેમ કે જીવતું જાગતું અસ્તિત્વ છે, આપણને દેખાતું નથી. સો વોટ, કેવલ જ્ઞાની ભગવંતને તો દેખાય છે કે એક સોયની અણીના આટલા અગ્રભાગમાં આટલા બધા અનંતા જીવો સાથે રહે છે, શેર કરે છે, વસે છે. એક શ્વાસોચ્છ્વાસ આપણે લઈએ મૂકીએ, ત્યાં કેટલાક જીવ તો 17.5 વાર જન્મ મરણ કરી ચૂકે છે. એ બધા નિગોદના જીવ છે. તો એવા જે સૂક્ષ્મ જીવો છે, નિગોદના જીવો છે, તેની શું પરિણતિ હોય તેના જ્ઞાનમાં, કેવલજ્ઞાનીના જ્ઞાનમાં એ પણ ઝળકે છે કે નિગોદના જીવને પણ આવું તો હોય જ. જો જાણપણું ન કહીએ તો એની પ્રગતિ ક્યારે થાય, ઉન્નતિ ક્યારે થાય? અને એ જળનો જળ જેવો જ રહે, કોઈ દિવસ અનંતકાળે પણ બહાર આવી શકે નહીં. તો એમ નથી, એ જળ નથી, એ જીવ છે, નિગોદ જીવ જ છે. નરક કરતાં પણ એની વેદના વધારે છે, પણ અવ્યક્ત છે, અપ્રગટ છે, એટલે આપણે જોઈ શકતા નથી, કરી શકતા નથી. પરંતુ જ્ઞાનીએ, કેવલિક જ્ઞાનીએ, કેવલિક ભગવંતે જોયું છે અને કહ્યું છે, એટલે આપણે માન્ય કરીએ છીએ. તેથી વિશેષ ક્ષયક્ષમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત પ્રગટ થાય છે. હવે વિશેષ ક્ષયક્ષમ હોય તો સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ રીતે છે. નિગોદ કરતાં પછી એકલું સેન્સ ઓફ ટચ સ્પર્શેન્દ્રિય રીતે બહાર આવ્યા. નિગોદમાં તો હજી ઇન્દ્રિય જેવું જ, કેવી રીતે કહેવું? આત્મા છે તો આત્મા છે, પણ પછી આવડાક જીવને એને 17.5 વાર જન્મી મરી જાય, એને શું કહેવું ને શું ન કહેવું? તો એથી આગળ તો કે એકેન્દ્રિય જીવો, પછી એકેન્દ્રિય એટલે સ્પર્શેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય એટલે સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય. તો એ પ્રમાણે આગળ જઈએ. તેથી વિશેષ ક્ષયક્ષમે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે, અને એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ
રસ, ગંધ અને વર્ણ તથા શબ્દને ગ્રહણ કરવા યોગ્ય એવો પંચેન્દ્રિય સંબંધી ક્ષયોક્ષમ થાય છે. એટલે કે 5 ઇન્દ્રિયના વિષય છે અને 5 ઇન્દ્રિયના વિષય પ્રમાણે ક્ષયોક્ષમ થતો આવે છે. એટલે કે ક્ષયોક્ષમ કર્મનો એટલો થતો આવે છે, જીવને માર્ગ મળતો જાય છે, એટલા માટે આ પ્રકારે ઇન્દ્રિયની શક્તિ વધતી જાય છે. તેથી વિશેષ ક્ષયોક્ષમે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે. એમ વિશેષતાથી ઉત્તરો ઉત્તર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને ગ્રહણ કરવા યોગ્ય એવો પંચેન્દ્રિય સંબંધી ક્ષયોક્ષમ થતો જાય છે. તથાપિ ક્ષયોક્ષમ દશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વાંગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન દર્શન થતા નથી. કેમ કે શક્તિનું તેવું તારતમ્ય નથી કે 5 વિષય સર્વાંગે ગ્રહણ કરે. ક્ષયોક્ષમ દશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વાંગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન દર્શન થતા નથી. આપણે 2 મિનિટ બંધ રાખીએ. તથાપિ ક્ષયોક્ષમ દશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વાંગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન દર્શન થતા નથી. કેમ કે શક્તિનું તેવું તારતમ્ય કે સત્વ નથી કે 5 વિષય સર્વાંગે ગ્રહણ કરે. હવે અહીંયા ક્ષયોક્ષમ દશાની વાત આવી કે એમાં ગુણનું સમવિષમપણું હોવાથી, કારણ કે દરેક વ્યક્તિનો ક્ષયોક્ષમ ઓછો વધતો હોવાનો. એક વ્યક્તિના જ જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મ છે, એનો ક્ષયોક્ષમ દરેક સમયે ઓછો વધતો હોય છે. તો પછી વધારે તો ક્યાં વાત જ ગઈ. તો ગુણનું સમવિષમપણું એવું રહેલું છે, એટલે કે ઇમ્બેલેન્સ છે જ, સામ્યય નથી ને વૈષમ્ય નથી, એટલે કે બંને છે. ઓછું અધકું કહીએ છીએ, ઓછું વધતું કહીએ છીએ, તેવી રીતે સમવિષમપણું રહેલું હોવાથી તે સર્વાંગે એટલે કે સંપૂર્ણપણે 5 ઇન્દ્રિય સંબંધી એને એ કંઈક શક્તિ ગ્રહણ કરી શકતું નથી. એટલે કે શક્તિનું તેવું તારતમ્ય જ નથી. શું કામ 1 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિયનું દેખાતું નથી? એવાય પ્રશ્ન થાય. તો કે એ પ્રમાણે એવી રચના જ નથી, એનું સમવિષમપણું છે. આવો અનંત પ્રકારે અનંત ગુણ પ્રગટી ગયા, કેવલ જ્ઞાન થઈ ગયું, તો એ સર્વાંગે જાણી દેખી શકે છે. બીજાનું કામ નથી, એટલે તે પ્રમાણે એ થઈ શકતું નથી કે જે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન દર્શન થતા નથી. અને શક્તિનું તેવું તારતમ્ય નથી. એ વિચારવા જેવો મુદ્દો છે કે તારતમ્ય શું, સત્વ શું. કૌંસમાં મૂક્યું છે એટલે અહીંયા તારતમ્ય એટલે ઓછું વધતું નહીં, ઓછું વધતું નહીં. અહીંયા તારતમ્ય શબ્દનો અર્થ બિલકુલ જુદો થઈ જાય છે અને ઇન્ટુ બ્રેકેટ મૂકેલું છે કૌંસમાં સત્વ. તો અહીંયા તારતમ્ય શું ને સત્વ શું? તો કે બે એક જ. તો કે પેલી ક્ષયોક્ષમ દશામાં ગુણ છે, એટલે કે શક્તિ છે, એની એવી એટલી શક્તિ જ નથી, એટલું બળ જ નથી, એનો એટલો ઉત્સાહ નથી, એનું એટલું વીર્ય નથી, એનો એટલો યોગ નથી, એનું એટલું પરાક્રમ નથી, એનો એટલો રસ નથી, એની એટલી વિશિષ્ટતા નથી, એનો એટલો સ્વભાવ નથી, એનો એટલો સહજ સ્વભાવ નથી. કોનો? ક્ષયોક્ષમ શક્તિનો. એટલે કે ક્ષયોક્ષમ અને ક્ષાયિક બે સામસામાં મૂક્યા તો કે 1 2 3 4 5 પછી 78 99 કહીએ, પણ સામે એકડો 2 મીંડા 100 અથવા અનંત છે. તો કે એ બેને તુલના થાય પણ જ નથી. એ 100 વાળી વિશિષ્ટ શક્તિ છે, ખાસ સ્પેશિયલ વિશિષ્ટ. એ 100નું અનંતું થશે અને છે, એટલે કે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન. પરંતુ અહીંયા ક્ષયોક્ષમનું ત્રાજવું છે, તે ગુણ પાછા પડે છે, ઓછા પડે છે. એનામાં એટલું બળ, શક્તિ, ઉત્સાહ, યોગ, જે કંઈ શબ્દો હમણાં કહ્યા તે એનો સ્વભાવ કહી દીધો એટલે ખલાસ કે ક્ષયોક્ષમ. એનો અર્થ જ એ કે 100થી ઓછું છે, એ 1થી ઓછું છે, અનંતથી ઓછું છે, કેવલ જ્ઞાનથી ઓછું છે. એટલે એનો અર્થ જ બતાવી દે છે કે એનામાં એટલું કાંઈ થઈ શકે એવું છે જ નહીં. એટલે 5 વિષયને, 5 ઇન્દ્રિયના વિષયને સર્વાંગે સંપૂર્ણપણે ગ્રહણ કરી શકતા નથી. એટલે સમજાઈ જાય તેવી વાત છે, પણ શાસ્ત્રીય રીતે મૂકી છે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે, તો પણ અવધિ જ્ઞાનમાં ઘણું બધું પોતાની શક્તિ અહીંયા જ છે, પોતાની ઇન્દ્રિય અહીંયા જ છે, તેમ છતાં દૂર રહેલી બધી કેટલીક અવધિનું જ્ઞાન થાય છે. તો ત્યાં અવધિ શબ્દ આવ્યો એટલે અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે. પણ અત્રે તો આ તમે જે પૂછાવ્યો છે પ્રશ્ન કે અંધકાર હોય એટલે દેખાતું નથી, કે જ્ઞાન દર્શનાવરની શક્તિનું કંઈ માલુમ પડે છે કે એમાં ફેરફાર થાય છે, શું છે? તો એ જવાબ આપે છે
કે અત્રે તો સામાન્ય ક્ષ એક તો આપણે સામાન્ય મનુષ્ય, સામાન્ય બધી ઇન્દ્રિયો જે બધાને હોય છે તે સામાન્ય, અને તે ઇન જનરલ કોમન ક્ષમ છે, વિશિષ્ટ નથી. એટલે એ શબ્દ આવી ગયો કે ગુણનું એવું વૈશિષ્ટ્ય નથી, સહજ સ્વાભાવિકપણું નથી કે જેથી કરીને તે પાંચે ઇન્દ્રિયને ગ્રહણ કરી શકે, જોઈ શકે. અત્રે તો સામાન્ય ક્ષમ, અને તે પણ ઇન્દ્રિય સાપેક્ષ ક્ષમ પ્રસંગ છે કે આંખ પાવરફુલ હોય તો કાન ન હોય, ને કાન હોય તો બીજું કેટલુંક ન હોય, નાક ન હોય. એ તો આપણે જાણીએ છીએ, આપણો પોતાનો અનુભવ છે. અને થોડા સમયે ઓછું વધતું થયા કરે છે. કેટલીક વખત વિષય ઇન્દ્રિય વિષયની શક્તિ વધી જતી હોય એ પણ લાગે. ઉપયોગ જ્યારે તીક્ષ્ણ અને સૂક્ષ્મતા પકડે ત્યારે વધારે સંભળાઈ જાય, વધારે દેખાઈ જાય, અથવા તો વધારે સુગંધ દુર્ગંધ આવવા માંડે. એ પણ આપણો અનુભવ છે, આપણે જાણી શકીએ, સમજી શકીએ તેમ છીએ. તો ઇન્દ્રિય સાપેક્ષ છે, એટલે કે દરેકની ઇન્દ્રિય જુદી, દરેકની ઇન્દ્રિયની વિષય જાણવાની શક્તિ જોકે એક સરખી છે, પણ જે તે કર્મના ક્ષયક્ષમ પ્રમાણે પ્રવર્તી શકે છે. વધુમાં વધુ આટલા ફૂટ જોઈ શકે, વધુમાં વધુ આટલું, ઓછામાં ઓછું આટલું, એમ નિયમ હોવા છતાં એ સામાન્યપણે નિયમ છે, બધા માટે છે, પરંતુ બધા એટલું વધુમાં વધુ જોઈ શકતા, સૂંઘી શકતા અથવા તો જાણી શકતા નથી. તો એ અહીંયા સામાન્ય ક્ષયક્ષમની વાત આવી, અને ઇન્દ્રિયની અપેક્ષાની વાત આવી. અમુક નિયત પ્રદેશમાં જ તે ઇન્દ્રિય લબ્ધિનું પરિણામ થાય છે. તેનો હેતુ ક્ષયક્ષમ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છે કે નિયત પ્રદેશે અમુક મર્યાદા ભાગમાં અમુક વિષયનું જીવને ગ્રહણ થાય. ચોખ્ખું કહી દીધું કે અમુક નિયત પ્રદેશમાં જ તે ઇન્દ્રિય લબ્ધિનું પરિણામ થાય છે. નાક છે તો એટલા લિમિટેડ એરિયામાં જ નાકનું કેટલુંક પરિણામન હોય. કાન તો કાનની રચના જ એવી છે, એવી રીતે આંખ તો આંખની રચના એવી છે. તો જે તે ઇન્દ્રિય લબ્ધિનું પરિણામ અમુક ચોક્કસ નિયત નિર્મિત કરેલા પ્રદેશમાં જ થાય. તેનો હેતુ ક્ષયક્ષમ છે, તેનું કારણ તે છે. તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છે. હાથીના કાન હાથીના પ્રમાણે હોય, ને મનુષ્યના મનુષ્ય પ્રમાણે હોય, અને બીજા ચકલી, કાગડા બધા વગેરે, કૂતરા, ગાય વગેરે તિર્યંચ ગતિના એ બધાનું એ પ્રમાણે હોય. તો કે એ જે તે યોનિનો સંબંધ છે, એટલે કે જે તે ઉત્પત્તિ સ્થાન, એટલે કે જે મનુષ્ય ગતિના છીએ, દેવગતિના છીએ, નારક ગતિના છીએ કે તિર્યંચ ગતિના છે. અને એ ગતિ 4 થઈ, પણ લક્ષ 84 યોની થઈ. 84 લક્ષ યોની એટલે કે 84 પ્રકારના ઉત્પત્તિ સ્થાન. આમ તો અનંત પ્રકારના, પણ મુખ્ય 84 કહીએ છીએ તે. તો તે નિયત પ્રદેશે અમુક મર્યાદા ભાગમાં અમુક વિષયનું જીવને ગ્રહણ થાય છે. એ 84 કયા એ તો આપ જાણો ને. 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવકાય, 7 લાખ વાવકાય, 14 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 10 લાખ સાધારણ વનસ્પતિકાય વગેરે, 4 લાખ નારકી, 4 લાખ તિર્યન, 4 લાખ પંચેન્દ્રિય મનુષ્ય વગેરે વગેરે. એટલે એ બધો સરવાળો થઈ જાય છે, તે 84 લક્ષ જીવ યોની કહેવાય. એટલે એક યોનિમાં છે તેના ઉપર પણ આધાર છે. અને તે પ્રકારે નિયત પ્રદેશે અમુક મર્યાદા કે ભાગમાં અમુક વિષયનું જીવને ગ્રહણ થાય છે. એટલે એ જવાબ પણ આપી દીધો છે. આગળ જઈએ. ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે. તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારું તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે. જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. તો તેનો સંક્ષેપમાં ઉત્તર. પ્રશ્ન જ ખરો છે કે શરીરના ભાગમાં અમુક ભાગમાં પીડા થાય, પેઇન થાય, દર્દ થાય, તો જીવ ત્યાં વળગી રહે છે. અને જે ભાગમાં પીડા છે તે ભાગને વેદવા માટે તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે. એટલે કે આપણો આખો ઉપયોગ, બધી જ વૃત્તિ ત્યાં જ જાય છે. દાંત તો દાંત, પગ તો પગ, હાથ તો હાથ. જ્યાં પણ વાગ્યું, જ્યાં પણ દર્દ થયું, ક્યાંય પણ દુખ્યું, માથું દુખે એમ કહેવાય, પણ ખરેખર ક્યાં દુખે છે એ હજી પ્રશ્ન છે. તો કે એમ જ્યાં વેદના, પીડા કે દુઃખ લાગે છે ત્યાં આત્માના બધા પ્રદેશ તે તરફ ખેંચાઈ જતા હશે. સૌભાગભાઈ પણ આપણા જેવું જ લખ્યા વિચારે છે. તો કે આપણે એવું વિચારીએ છીએ એમ કેવું જોઈએ. તો બધું જ ઉપયોગ કેમ ત્યાં જાય છે કે જેમ બધું બ્લડ એક બાજુ જતું રહે, એટલે બ્લડ સર્ક્યુલેશનના પ્રોબ્લેમ થાય, એમાં આપણને લાગે કે વચ્ચે અટકી જતું હશે, અંટાઈ જતું હશે, અવરોધ પામે છે, ગાંઠ થઈ જાય છે નાની વગેરે વગેરે. તો વેરિકોઝ વેન્સ વગેરેમાં એમ થાય પણ છે. તો અહીંયા તો એમ કહે છે કે એ બધો ઉપયોગ જતો રહે છે, બધા પ્રદેશો એક બાજુ જતા રહે છે, બધું પાણી એક બાજુ ઢળી જાય છે એમ છે. તો જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. જ્યાં પીડા હોય ત્યાં જ જીવ વળગી રહે, એટલે કે આત્માની વૃત્તિ ત્યાં જતી રહે છે. તો તેનો સંક્ષેપમાં ઉત્તર પાઠવે છે
કે તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. આ વેદના વેદતી વખતે એમાં ઉપયોગ આપણો વધારે ત્યાં રોકાય છે. કેટલાક પ્રસંગે, બધાને નથી થતું, કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. આકર્ષણ એટલે ગમે છે કોઈ વસ્તુ તે નહીં, પરંતુ આકર્ષણ એટલે ખેંચે છે. કર્મના પૂતગલ વર્ગણા આપણને ખેંચે છે, આત્માના પ્રદેશને જાણે ખેંચે છે. આ બાજુથી કર્મ પૂતગલની વર્ગણા છે, આ બાજુથી આત્માના અસંખ્યાત પ્રદેશ છે. એ જે સામસામું યુદ્ધ થાય છે અથવા તો ખેંચે છે, કોણ ડોમિનેટ કરી જાય છે, કોણ જીતી જાય છે, એના ઉપર પણ આધાર રાખે છે. એટલે કે કર્મ અને આત્મા બેય છે અને આત્માના પ્રદેશ લડે છે અને કર્મના પ્રદેશ છે, પરમાણુ છે, તે લડે છે. તો સહજ આકર્ષણ, આકર્ષણ શબ્દ એટલે રાગ દ્વેષ થાય છે તે. અહીંયા રાગ થવો કે દ્વેષ થવો એ આકર્ષણ કહેવાય. જિનાગમની પરિભાષામાં વ્યાખ્યાનસારમાં મૂકેલું પણ છે કે રાગ દ્વેષ થાય છે તે આકર્ષણ, ઘણું કરીને વ્યાખ્યાનસારમાં જ છે. તો રાગ અને દ્વેષ આકર્ષણ શું કામ? તો કે દ્વેષને આકર્ષણ કહ્યું કે આકર્ષણ એટલે ગમે, પસંદ પડે, રાજી થઈએ, ખુશ થઈએ એમ નહીં, વ્યવહારમાં એમ અર્થ કર્યો છે. અહીંયા આકર્ષણ એટલે ચારે બાજુથી આ વત્તાકૃષ કર્મની પૂતગલની વર્ગણાને ખેંચે છે. દ્વેષ કરીએ તો પણ કર્મો ખેંચાઈને બંધાઈ જાય છે અને રાગ કરીએ તો પણ બંધાઈ જાય છે. એટલે કે અહીંયા જે વેદના પીડાના અનુસંધાનમાં વાત કરતા હતા કે કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. એટલે કે બીજા પ્રદેશો છે, આત્માના અસંખ્યાત પ્રદેશ, એમાં અમુક પ્રદેશમાં વાગ્યું, જો કે ભાગ પડવા વશમાં છે પણ સમજવા માટે છે. તો કે એક જગ્યાએ વાગ્યું, માનો કે પગના ગોઠણમાં વાગ્યું, તો હાથ, ગળું, માથું વગેરે જે કાંઈ બધું છે તેમાં રહેલા અસંખ્યાત પ્રદેશો, એમાંથી જે નજીકના હોય તેને આકર્ષણ થાય છે. એ આપણે સમજી શકીએ છીએ. એટલે કે આજુબાજુમાં સોજાને હિસાબે પણ આપણને દુખે અથવા ખેંચાય, તો એ જે રાગ દ્વેષ થાય છે તેમ એ આત્મપ્રદેશો પણ ખેંચાય છે, એટલે કે આકર્ષણ પામે છે. આ કેવું લખ્યું છે, પૂતગલની શું દશા છે, ગતિ છે, એ પણ કેવલ જ્ઞાન સિવાય આવું લખી શકાય નહીં, કહી શકે નહીં. તો એવા પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે અને કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે. માનો કે કેટલીક વખતે વેદનાનું બહુલપણું એટલે કે ગાઢ, પ્રચુર, પુષ્કળ, અતિશય વેદના હોય છે, તો કે વેદનાનું ભારેપણું છે, વેદનાનું ગાઢપણું છે, તો સર્વ પ્રદેશ એટલે આત્માના અસંખ્યાત પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે, એટલે કે કોમામાં પણ જતા રહે છે, બેભાનપણાને પામે છે, બેશુદ્ધ થઈ જાય છે. એ નાની બેભાનપણું કે બેશુદ્ધિ છે કે થોડીક સમય, થોડીક મિનિટ માટે જ હોય છે અને કોમા મોટે ભાગે વધારે લાંબા સમયનું હોય છે, ઘણી કલાક, ઘણા દિવસ વગેરે, અને કેટલીક વખત તો ઘણા વર્ષ. તો એવી મૂર્છાગત સ્થિતિમાં પણ આવી જતા હોય છે. અને કોઈક પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. કેટલીક વખત તો એવી વેદના છે અને એટલો બધો ભય છે, માનો કે દેહ છૂટવા જેવો ભય આવી જાય છે તેવો, તો કે એવું ભય અને ભયંકરતા લાગે છે, અથવા તો હવે અમારા દેહ ઉપર ક્રિયાવિધિ ચાલશે અને એકદમ જ ભય સંજ્ઞા હોય, દરેકની ભય સંજ્ઞા પણ ઓછી વધતી હોય છે. સામાન્યપણે થોડોક તો બધાને હોય, પરંતુ અતિશય થઈ જાય છે તો વેદના અને ભયનું બહુલપણું હોય છે, ત્યારે સર્વ પ્રદેશ એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. તો એક જગ્યાએ સ્થિર થઈ જાય છે એટલે શું કહેવું છે? તો કે આત્માની દશમ દ્વાર આદિ એક સ્થાનમાં, દશમા દ્વાર વગેરે સ્થાનમાં પણ સ્થિતિ થઈ જાય છે. અહીંયા આત્માને મનુષ્યની વાત કરીએ તો આપણને 10 દ્વાર કયા છે, એટલે કે અશુચિના 9 દ્વાર છે તે, અને 10મું દ્વાર જે કહ્યું છે તે બ્રહ્મરંધ્ર કહ્યું છે. બ્રહ્મરંધ્ર એટલે તાળવા પાસેનું છિદ્ર, માથાનું તાળવું, જીભનું તાળવું નહીં, મોઢાનું તાળવું નહીં, માથાનું તાળવું, અને તેનું અદીઠ અનસીન છિદ્ર છે તે કદી કોઈ દિવસ જોયું નથી, જણાતું નથી. બહારથી બધા જોવા પ્રયાસ કરે એ જુદી વાત છે, પણ દેખાતું નથી. એટલે એવું અદીઠ છિદ્ર છે તેનું નામ માથાનું તાળવું, તેનું નામ બ્રહ્મરંધ્ર. જે જીવ મોક્ષે જવાનો હોય તેનો જીવ, એ જીવનો જીવ દેહ છૂટે છે ત્યારે તે બ્રહ્મરંધ્રમાંથી ઉડે છે અથવા જતો રહે છે, પસાર થઈ જાય છે. એટલે કે બ્રહ્મરંધ્ર ચીરીને, છેદીને, ભેદીને નીકળી જાય છે અને સિદ્ધ ગતિમાં મોક્ષમાં પામી જાય છે, પહોંચી જાય છે. એ બ્રહ્મરંધ્રમાંથી જ જાય એમ કહું તો પણ ખોટું નથી. જે તદ્ભવ મોક્ષગામી જીવ છે તેનો જ એ પ્રમાણે થાય, બાકી થઈ શકતો નથી. બાકીનો કોઈ પણ દ્વાર, જે બાકીના 9 દ્વાર કયા છે તે દ્વારમાંથી એનો જીવ જાય છે. એટલે કે અહીંયા
આત્માની 10મા દ્વારે સ્થિતિ થઈ ગઈ હોય આત્મપ્રદેશોની, અને પછી દેહ છૂટતો હોય તો એ તો મોક્ષ જ જવાનો છે. ભલે ને વેદના પીડા હોય તો એ શું, માનો કે ઓપરેશન થિયેટરમાં અથવા તો ક્યાંય પણ આવી વેદના પીડા અથવા એક્સિડન્ટ થયો અને જે વખતે આ પીડા વેદના આવે છે, કોઈ પણ કારણે આવે છે, નિમિત્ત ગમે તે હોય, તો સમજવા માટે લઈએ છીએ, તો તે વખતે તેનું શું થાય છે, તો કે તેને તે વેદના વેદતા કે વાગતા વેત જ ત્યાં આપણે કહીએ કે ત્યાં જ રામ રમી ગયા. તો તે વખતે બધા જ આત્મપ્રદેશો એક સ્થાને જાણે સ્થિતિ થઈ ગઈ અને ભયંકર વેદના પીડા આખા શરીરની કે આત્માની જે કયો, અહીંયા શરીરની વાત કરીએ તો બધી એક જગ્યાએ ભેગી થાય છે. એટલે કે એક્યુમ્યુલેટેડ કહીએ, કોન્સન્ટ્રેટેડ પેઇન કહીએ, તે કે એક જગ્યાએ બધું આવીને ઊભું રહ્યું. આપણે ઘણીવાર વ્યવહારમાં કહેતા હોઈએ છીએ કે હાર્ટ એટેક, સિવિયર હાર્ટ એટેક, કાર્ડિયાક ફેલ્યોર, અને તે જ સમયે જાણે કાંઈ નહોતા, ખુરશી પર બેઠા હતા અને ઢળી પડ્યા, અથવા તો ઊંઘમાં ને ઊંઘમાં જેમનો દેહ ત્યાગ થઈ ગયો, આવી રીતે કે વિધિન એ ફ્રેક્શન ઓફ એ સેકન્ડ કે વિધિન એ સેકન્ડ, વિધિન નો ટાઈમ હતા નહોતા થઈ ગયા, તો એને કેટલું સારું, કેટલી વેદના ઓછી ભોગવવી પડે. બરોબર કે બીજાની સેવા લેવાનો વારો ન આવ્યો, અથવા તો પોતાને લાંબા સમય સુધી વેદન પીડન ન રહ્યું, પરંતુ જે સમયે દેહને આત્મા છૂટા પડે છે, એટલે કે દેહના આત્મપ્રદેશ, એટલે કે દેહના કાયા કર્મ, એટલે ઉદ્ગલ પરમાણુ અને આત્માના અસંખ્યાત પ્રદેશ, એ બંનેને જુદા પડવાનું સહેલું નથી, પરમ વિકટ છે. એટલે એ વખતે એક સેકન્ડ કે સેકન્ડના 100મા ભાગ કે એક સમયની વેદના પણ પ્રચુર હોય ને હોય જ, એ કોન્સન્ટ્રેટેડ છે. એટલે તે વખતે એકદમ સાથે આવી ગયું છે, એમ એસેન્સ કહીએ છીએ, એસેન્સ કરતાં પણ અહીંયા કોન્સન્ટ્રેટેડ કેવું ઠીક છે કે એક જગ્યાએ એકીભૂત કેન્દ્રીભૂત થઈ ગઈ, બધેથી આવીને ત્યાં સમાઈ ગઈ, અને તે વખતે એને વેદના પીડા થઈ જ હોય. લોકોના જાણવામાં નથી, એ પોતે કહી શકતો નથી, પોતાને એટલી બધી વેદના પીડા છે કે ભાન ન ભાન જેવું થઈ જાય છે. એટલે કે આપણને ખબર પડતી નથી, પણ જો જુએ તો સમજી શકે. ડૉક્ટર ભણવામાં આવ્યું હોય એના કરતાં પણ કેવલનાની ભગવાને કહ્યું છે એટલે સમજાય છે કે તે પ્રમાણે જ સ્થિતિ છે, એવી જ રીતે મૂર્છા થઈ જાય છે, એવી જ રીતે બધા આત્મપ્રદેશો એક જગ્યાએ આવીને ઊભા રહે છે. કાં તો વેદના છે અને કાં તો ભય છે. તો સર્વ પ્રદેશ આત્માની 10મ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. અને કેટલીક વખત આપણે બ્રેઇન હેમરેજ વગેરે કહેતા હોઈએ છીએ, તો સમજવા માટે લઈએ છીએ કે આપણી લેમેન્સ લેંગ્વેજથી વાત કરીએ છીએ, ત્યારે શું થાય છે, તો કે બેભાન, મૂર્છા, અને પછી કાંઈ ખબર પડતી નથી, પોતાને કોઈ પોતાનું ભાન જ નથી, તો કે બધા જ આત્મપ્રદેશો જાણે કે એક જગ્યાએ આવી ગયા, અને પોતે કાંઈ ભોગવી શકતો નથી એમ આપણને લાગે છે, પોતે ભયંકર વેદના અને ભય ભોગવી રહ્યો છે, પરંતુ આપણને ખબર નથી. કોમામાં જીવને કાંઈ વેદન નથી એમ નથી, એને અંદર તો પીડા વેદના બધું છે જ, આપણને ભાન નથી એમ લાગે છે. અને કેટલીક વખતે કાનમાં ઇન્સ્ટ્રુમેન્ટ નાખીને ડૉક્ટર્સ તપાસે તો ખબર પણ પડે છે કે આને આટલા સુધી એનું કાન કામ કરે છે, એ તમારું બોલેલો મંત્ર શબ્દ સાંભળે છે. અગર નથી સાંભળતો, એ ડૉક્ટર્સ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તપાસ કરીને કહી શકે છે કે એને સંભળાય છે કાનમાં. અને અમુક સ્ટેજ પછી એવું આવી જાય છે કે સંભળાતું નથી, એટલે કહે છે હવે એને કંઈ સાંભળી શકતા નથી, તમારે કહેવું હોય તો કહો, બોલવું હોય તો બોલો, ગાવું હોય તો ગાઓ, એના કાનમાં પડતું નથી. અને આપણે એવા ભાવથી મંત્ર સ્મરણ વગેરે કરીએ છીએ કે જેથી કરીને જનાર જીવને તો કાનમાં પડે કે નહીં, પણ આપણને તો લાભ થાય છે. આપણે તો બીજી વાતો કરતા નથી, અને આપણો ધર્મનો સ્મરણનો મંત્રનો લાભ થાય છે, એ નફામાં છે. અને બીજું, એ કોઈક એવો સમય આવી જાય છે કે એ ભાનમાં આવી ગયું હોય અને તરત જ દેહ છૂટી જાય, તો તે વખતે ભાનમાં આવી જાય, જરાક વાર માટે આવી જાય, તો પણ તે જીવ મંત્ર કે આત્માના કંઈક સારા શબ્દો સાંભળીને વિદાય લે. એટલા માટે જ્ઞાની પુરુષની આજ્ઞા છે કે છેક સુધી બને ત્યાં સુધી સ્મરણ તો આપવું જ, મંત્ર સ્મરણ વગેરે કરવું જ, આપણે જાણીએ છીએ. આમ થવાનો હેતુ પણ અવ્યાબાદ નામનો જીવ સ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી તેમ વીર્યાંતરાયના ક્ષપશમનું સમવિષમપણું હોય છે. અહીંયા જીન આગમથી દૃષ્ટાંત મૂક્યું, એનું કારણ પણ આપ્યું કે લોજિકલ એક્સપ્લેનેશન બહુ સુંદર છે કે આમ શું કામ થાય છે, તો કે જીવનો અવ્યાબાદ નામનો જીવ સ્વભાવ હજી પરિણામીપણે નથી. એટલે કે અવ્યાબાદ નામનો સ્વભાવ શું, તો કે જીવને કંઈ જ કોઈ જ બાધા પીડા હોઈ શકે નહીં. અવિઆબાદ ચારે પ્રકારથી આત્માને
કોઈ પણ રીતે કોઈ પણ ફોર્મમાં સ્વરૂપે બાધા પીડા ન હોય તે અવ્યાબાદ સ્વભાવ. એ તો ક્યારે હોય તો કે મોક્ષે જાય ત્યારે કાંઈ ન હોય, શુદ્ધાત્મા થઈને જાય છે એટલે કે વેદનીય કર્મનો સંપૂર્ણ ક્ષય હોય ત્યારે આ પ્રમાણે વસ્તુ બને છે. એટલે કે જીવ સ્વભાવ અવ્યાબાદ નામનો ગુણ, અહીંયા સ્વભાવ કહેતા ગુણ હજી પ્રગટ્યો નથી, પૂર્ણતઃ પ્રગટ્યો નથી. અને પૂર્ણતઃ તો 14મા ગુણસ્થાનકના અંતે પ્રગટે છે, જ્યારે મન વચન કાયાના યોગ પણ રૂંધી દે છે ત્યારે. કેવલી પ્રભુને પણ હજી અશાતા વેદનીય અને શાતા વેદનીય, એમાં શાતા વેદનીયનો બંધ કયો છે? ભલે પહેલે સમયે બંધાય, બીજે સમયે વેદાય, ત્રીજે સમયે નિર્જરાય. તો અહીંયા વેદનીય કર્મના ક્ષયથી પ્રગટતો ગુણ હજી નથી, તે પ્રમાણે પરિણમ્યો નથી. તો શું છે? તો કે હજી અંતરાય કર્મનું પ્રચુરપણું છે. એટલે કે અંતરાય કર્મ જે ઘાતી કર્મનો ક્ષય કરવો જોઈએ પછી કેવલ જ્ઞાન થાય છે. તો ઘાતી કર્મનો ક્ષય હજી નથી થયો, અને ઘાતી કર્મમાં અંતરાય કર્મનો ક્ષય નથી થયો. મોહનીય ગયું, પછી કેવલ જ્ઞાન કેવલ દર્શન થયું. હવે વીર્ય કર્મની વાત આવી. એટલે કે જે વીર્યાંતરાય કર્મ અંતરાય કર્મનો એક પ્રકાર છે દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. એ 5 પ્રકારે વીર્ય, અને એમાંથી 5 પ્રકારે અંતરાય. તો કે અહીંયા બાલ વીર્યાંતરાય, પંડિત વીર્યાંતરાય અને બાલ પંડિત વીર્યાંતરાય કર્મનો ક્ષમ વર્તે છે, ક્ષય વર્તતો નથી. એટલા માટે આ થાય છે. એટલે અહીંયા પણ ખુલાસો આપી દીધો છે કે વાગે છે તો બધે વાગે છે કે બધે દુખે છે. કેમ? તો કે વીર્યાંતરાય કર્મ વીર્ય એટલે ઉત્સાહ અને પુરુષાર્થ. તો કે જીવની સમર્થતા રુચિ હોય છતાં જેના ઉદયથી ઈચ્છિત કાર્ય ન કરી શકે, પછી સમ્યક દૃષ્ટિ જીવ સાધના કરી શકે છે, તે પંડિત વીર્યાંતરાય કર્મ છે, એનો ક્ષયક્ષમ છે. અને બાલ પંડિત વીર્યાંતરાય કર્મનો ક્ષયક્ષમ હોય તો દેશ વિરતિને ઈચ્છતો થકો પણ તે પાલન ન કરી શકે. એટલે આ વેદનીય કર્મની વાત પણ અહીંયા કૃપાળુદેવે લીધી. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. તો અહીંયા જે અંતરાય કર્મની વાત આવી, પેલી વેદનીય કર્મની વાત આવી. એ બંનેને શું અનુસંધાન છે એ પણ કર્મગ્રંથથી વિશેષ સમજવા યોગ્ય.